થરાદના વાડિયા ગામના ઇતિહાસ અને વર્તમાન પર આધારિત હોવાનું મનાતી આગામી ગુજરાતી ફિલ્મ શક્તિને લઈને ભારે વિવાદ છેડાયો છે, જેમાં ગ્રામજનોએ આ ફિલ્મ તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે તેવી ભીતિ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે। બનાસકાંઠાના થરાદ તાલુકાનું વાડિયા ગામ, જે એક સમયે દેહ વેપારના કલંકિત વ્યવસાય માટે જાણીતું હતું અને વર્ષો સુધી બદનામીનો દંશ ભોગવી ચૂક્યું છે, તે અત્યારે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। આગામી 27 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ શક્તિને લઈને વાડિયા ગામના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે વાડિયા ગામ હવે જૂના અંધકારમાંથી બહાર આવી ચૂક્યું છે। અગાઉ આ ગામમાં સામાજિક કુરિવાજો અને દેહ વેપાર જેવી બદીઓ હતી, પરંતુ સામાજિક સંસ્થાઓ અને સરકારના પ્રયાસોથી આજે ચિત્ર સંપૂર્ણ બદલાઈ ગયું છે। આજે વાડિયા ગામમાં 500થી વધુ પરિવારો વસવાટ કરે છે, જેઓ ગૌરવભેર ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે। એટલું જ નહીં, આ ગામના બાળકો અને યુવાનો અત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે। આવા સમયે જો ભૂતકાળની બદનામીને ફરીથી ફિલ્મી પડદે કંડારવામાં આવે તો તેની સીધી અસર અહીંના વિદ્યાર્થીઓ અને યુવાનોના માનસ પર પડશે તેવી આશંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે। વાડિયા ગામના લોકોએ એકઠા થઈને કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે જો આ ફિલ્મ રિલીઝ થશે તો ગામની જે નવી છબી ઊભી થઈ છે તેને મોટું નુકસાન થશે અને દીકરીઓના સામાજિક સંબંધો પર પણ તેની માઠી અસર પડી શકે છે। રહીશોનો સ્પષ્ટ મત છે કે જે ગતકાળને તેઓ વિસરીને પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે, તેને ફરીથી તાજો કરીને ગામને બદનામ કરવાનું કાવતરું બંધ થવું જોઈએ। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 27 ફેબ્રુઆરી પહેલા આ ફિલ્મ પર રોક લગાવવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન છેડશે। એક તરફ ફિલ્મ સર્જકો પોતાની કલા રજૂ કરવાના મથામણ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વાડિયા ગામના લોકો પોતાના સ્વાભિમાન અને નવી ઓળખને બચાવવા મેદાને પડ્યા છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ સંવેદનશીલ મુદ્દે કેવો નિર્ણય લે છે। થરાદ જિલ્લો, થરાદ તાલુકો, વાડિયા ગામનો રહેવાસી સાહેબ, મારા બાળ બચ્ચાઓ આજે ગામના અમે સુધારવા માટે માગી રહ્યા છીએ, બાળ મોકલ્યા છે અને આ લોકોએ અમારી બદનામી કરવા માટે કોઈ બાકી મૂક્યું નથી અને અમારી એકલી સરકાર સુધી વિનંતી પહોંચવી જોઈએ કે આ પિક્ચર રિલીઝ થવું જોઈએ ને 27 તારીખે રિલીઝ થઈ રહ્યું છે અને અમે આ ફરિયાદ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને અમારો આધાર તમારા સુધી જ છે, બરોબર છે। અને બાકી કે અમે અમારી કુમને સુધારી રહ્યા છીએ અને આગળ લાવવા માંગીએ છીએ, તો આ લોકો અમારા પાછળ શું કામ પડ્યા છે? આજે 25 વર્ષથી 2001 થી ને 2025 સુધી 25 વર્ષ પૂર્ણ થયા વાડિયા ગામમાં કામ કરું છું અને વાડિયાના લોકો જે અત્યારે હાલની તારીખમાં જે વર્ષો પહેલા હતું એને ભૂલીને અત્યારે સારા રસ્તે જઈ રહ્યા છે, છોકરાઓ ભણી રહ્યા છે, એ લોકો ધંધા રોજગારી કરે છે। આ બધું કરવા છતાં કોઈને ખબર નહીં, મને ખબર નથી કે આ લોકોને ખબર નથી, કોઈ પણ એવી કોઈ ગુજરાતી મૂવી રિલીઝ કરે છે, એનું નામ શક્તિ છે અને શક્તિના નામ ઉપર અત્યારે શક્તિ એટલે માં જગદંબા કહેવાય, એના ઉપર એક કલંકિત કરી અને વાડિયાનું નામ લઈ અને કલંકિત એવી સ્ટોરી બનાવી રહ્યા છે। એટલે એમને પહેલાં તો ઇતિહાસની ખબર નથી કે 200 વર્ષ પહેલાં આ બધું, અને ઇતિહાસ વગર આ લોકો જે આ લોકોને કલંકિત કરી રહ્યા છે એના માટે ખરેખર એ લોકો ઉપર કેસ થવો જોઈએ, એની મૂવી રિલીઝ ના થવી જોઈએ અને એ પોતે જાણ્યા અને જોયા વગર જ્યારે આ રિલીઝ કરી રહ્યા છે ત્યારે એના ઉપર મોટામાં મોટો કલંક થશે અને એના ઉપર આ બહેનો આખું ગામ અમે પહેલાં તો એના ઉપર અમે પગલાં એક્શન લઈશું અને જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભૂખ હડતાળ ઉપર બેસીશું। સર, હવે મારા વાડિયા ગામ માટે એક મૂવી બનાવી છે ગુજરાતી, મૂવીનું નામ શક્તિ છે। આ લોકોએ પરવાનગી વગર અત્યારે મૂવી બનાવી છે અને અમારા ગામને એક તો મેન કરીને અમારું ગામ જે આગળ અને પંથે ચાલે છે અને આ લોકો અમારા ગામને એક બદનામ કરવા મથે છે અને ક્યારે આ મૂવી બંધ નહીં થાય તો આના માટે અમે આગ્રહ ઉગ્રન કરશું અને ભૂખ હડતાળ પર બેસીશું। મહેરબાની જેમ કરીને ભાઈ આ મૂવી 27 તારીખે રિલીઝ થાય સર, જોવે નહીં થશે તો આના મોટો મારી સમાજ નહીં પણ બીજા આગળ આપણે 50-60 ગામડાને ભેગા કરીને મોટામાં મોટું આંદોલન કરવામાં થશે।